કૃષ્ણ, જય સ્વામિનારાયણ। તમારું સ્વાગત છે ન્યૂ બ્લોગમાં। તો કેમ છો બધા? મજામાં? તો આજે છે પોષ પૂનમ। તો આજે તો બહુ મોટી પૂનમ કહેવાય, ભાઈ બહેન માટે તો બહુ સારી પૂનમ કહેવાય। તો અમારા મંદિરના દર્શન કરી લો। અત્યારે વાગ્યા છે 8:30। હેતી કૂદી ગયો છે મોએ ને પ્રાંસીને। મારા ઘરના ઘનુ મહારાજ, એમાં નેન્સી પ્રાંસીને બહુ ગમે આ ઘનુ મહારાજ, ઘનશ્યામ મહારાજ ને અહીંયા ચાલે છે એતિકનું કાર્ટૂન હે ને એતિક। અને આ છે અમારા નીલકંઠ વર્ણી। આજે સવારના નાસ્તામાં છે ચા, તીખા ગાંઠિયા, પાપડ ને શેકેલી તેલવાળી રોટલી। મોર્નિંગનો નાસ્તો। કાઠિયાવાડમાં શું કહેવાય? શિરામણ કહેવાય, એવું જ કંઈક કહેવાય છે, મને યાદ નહીં, પણ કાઠિયાવાડમાં અને આપણી સૌરાષ્ટ્રની ભાષામાં આને શિરામણ કહેવાય છે। અને આજે નેન્સીએ છે ને એના ભાઈ માટે અપવાસ કર્યો છે, પોષ પૂનમ કરી છે। તો આજે તો નેન્સીને અપવાસ છે, આખો દિવસ ભૂખ્યું રહેવાનું છે। બપોરે ફરાળ કરી શકાય, જોઈએ હવે એને ફરાળ કરવું હશે તો કંઈક કરીશું। અને બીજું તો ત્યારે ચાંદા મામા નીકળશે રાત્રે। હા તીખું લાગુ પાપડ ખાતો તો ચુગલવા ખાય છે પાપડ, શું ખાય છે? તીખું લાગ્યું? લાવો, ઓલે બાપા લે, તીખું લાગ્યું? ભૂ પીવું છે? હા ચાલો ભૂ આપું। ક્યાં છે ભૂ? ત્યાં છે ભૂ, લે। નેતિકને તીખો લાગ્યો હે ને? હા હા એવું થઈ ગયું હે? પી લો ભૂ, બચ બચ બચ, લાવો આપો। હા લે, પાપડ ખાવો છે? લે, નહીં ખાવું? હા ચાલો મમ ખાવાનું છે, ચાલો મમ ખાવા જઈએ। તો અત્યારે વાગી ગયા છે 5:30 અને અત્યારે આજે બનાવ્યું છે જમવામાં। હા શું? હા લમો છો? ચાલુ લમો। તો આજે બનાવ્યું છે જમવામાં, તમને બતાવું શું બનાવ્યું છે, કેમ કે આજે છે પોષ પૂનમ અને બહુ મોટી પૂનમ કહેવાય, એટલે આજે આપણે શું બનાવ્યું તમને બતાવું। તો બનાવ્યું છે આપણે ખીર, ગરમા ગરમ હજી અભી હાલ બનીને રેડી થઈ છે। બટેકાનું શાક બનાવવું છે એટલે બટેકા બાફી મૂક્યા છે। હા અને અહીંયા આપણે લોટ બાંધીને મૂક્યો છે। હા શું જોઈએ છે? હા લટકો। ગાઈસ, હું સ્કૂલથી આવી ગઈ છું અને આજે છે પોચી પૂનમ, જે સ્પેશિયલ મારા ભાઈ માટે કરી છે પહેલી વખત। અહીંયા જો મારો ભાઈ શું કરી રહ્યો છે, પણ બહુ ગમે મારો ભાઈ ને બેન। અહીંયા મનાઈ રહ્યા છે લોટડી, જે કે ઘી ચોપડી છે, અને અહીંયા છે શાક, ખીર, જોઈ લો। જે મેં પોચી પૂનમ કરી હતી એ પૂનમ જ્યારે ચાંદા મામા રાત્રે આવે તારે લોટલીમાં મમ્મી કાણું કરી દેશે મને, કાણામાંથી હું ચાંદા મામાને જોઈશ, પણ મારા ભાઈને જોઈશ। પછી હું મારા ભાઈને પૂછીશ કે હું રમું કે જમું। એને કીધું કે જમું। તો મારે જમવાનું, એને કીધું રમ, તો મારે આખી રાત એના જોડે રમવું પડશે। તો આવું છે આજે ભાઈ બહેનનું પોચી પૂનમ, એટલે કે બેન રાખે પોચી પૂનમડી, પોચી પૂનમડી ભાઈની બેનની ખાટ કે જમે। હેતી મમ ખાવ કે લાવું? ધીરે પપ્પા। હેતી મમ બોલતા બોલ।
મમ બોલી દીધું ને ભાઈ મમ હવે હવે